ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે રહેતી રિદ્ધિબેન વાલજીભાઈ ઇટાલિયા નામની 17 વર્ષીય સગીરા કૂવામાં પડી જતા ઈજા થવા પામી હોવાથી તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। નાગધણીબા ગામે રહેતી રિદ્ધિ વાલજીભાઈ ઇટાલિયા પોતાની વાડીએ કૂવામાં પડી ગઈ હતી। અકસ્માતે બનેલા બનાવમાં તેને બહાર કાઢીને થયેલી ઈજાને પગલે ભાવનગર સરટી હોસ્પિટલ સારવારમાં લાવતા હાજર તબીબી તપાસતા તેને મૃત જાહેર કરી હતી, જેથી બનાવને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। કોકના મોબાઈલમાં આવતો છે, જોઈ લો એના ભાઈને પૂછો ફોટો જોવે છે, આ ફોટો આમ આ ફોટો